પેલપા દરવાજો ખુલ્લો જ હતો એ પણ મને જાવ તો વાંધો નહીં કશે છો એ પા આ કેટલો વચ્ચે બાટકો પડ્યો એ બાટકો બધે લેવડા દે હું આમ લઈને આવી દઉં. હું પાછી સાયકલ મેળો એમ કહું કે મમ્મી લઈને આવવાનું સાયકલ દુકાનમાં તો પાછી મેં દો સાયકલ પાછી નહીં મિલાય. આ સાયકલ છે ને માર ઘેરે હું કદી બાય નહીં મેલતો ઓને ખાવા બેહું તો મેં ઘરમાં મેલાવું અને અહીં પાછી મેલું નહીં મેલાય સાયકલ પાછી. એ સાયકલ તમે ખાવા બેઠા ને તો તમારા ઘરમાં લઈને બેસતા હોય ને તો એ ઘેર બે લઈને બેસવાનું અહીં દુકાનમાં નહીં ચાલે બરાબર. તો સાયકલ પાછી મેળ્યો તો વસ્તુ મળશે નકર વસ્તુ મળશે નહીં. અને મારે બહુ ઊભું નહીં રહેવું હેડો ફટાફટ તું મને અત્યારે બધા તેરે ખાલ દે એટલે આ તાર જગ્યા ખાલ દે હું નાહી દઉં. એ તમારે જોતું નહીં બધું આવે પણ પહેલા સાયકલ બાર મેળવો. સાયકલ તો હું બહાર મિલ આવું પણ જો રોડ ઉપર મિલે તો કોકને ઠોચી બોચી તો કંઈક તોડી બોડે ને તો તારે બધો ખર્ચો આલું પછી મિલ આવું. સાયકલ પાછળ પડી ચાલ ની આવી તને શું કહે છે તું તારું લે ઓ પાર મિલ હેલે મને અડતન બર્તન તેલ આરે માર મોડું થાય ફટાફટ લે. એ શું હતી અર્તન બર્તન તેલ આવે એટલે તને અડતન બર્તન ની ખબર નહીં પછી દુકાન ખોલીને બેસી જવું જે હોય તો એકવાર મને માથું ટૂંકું કરવાનું હાલ રૂપિયા વાળું મને મોડું થાય. હા હા એમ કોણ હતા સીધી રીતે તો માથામાં નોખણ તેલ જોઈએ જો હા જો ઓને અડતન બર્તન કહેવાય લાય હે કહ્યું આ રીકાટર લાઈન ઓને અડતન બર્તન કહેવાય આપીને આપજન પડે તા આ તો શું કરવાનું હું ઉભું રાખ ઉખરોટું થઈ ગયું તું માથું જવું બહાર જરી ગંઠા બંઠા બેસ્યો હતું લાવવાના થોડાક તપાસ કરતો આવું અને જો સસ્તા પડે લેતો આવું એમ લે અરે એનામાં શું કરું એ લગાડો તમે ના ચોપડું હોય ના ચોપડે આ તો કેટલું ચાળો થઈ જાય અમારે અહીંયા ટેકે બી દે કોક આવે ને તો હાલ દેજે ના આવે તો કાલે હવે રમતું કરી દેજે કશું વાંધો નહીં લે તું પૈસા કાપી લે હેડ ના લે પૈસા કાપી લે હેડ પાર આવે હેડ મારે મોડું થાય હું ના જોઈ રે આ શું એટલે તે ચમની દુકાન કરીને છે આ પૈસા નો તો પૈસા નહીં ખબર પડતી તને આ રૂપિયો કાપી લેવાનો એમ કહું. આ 500 નોટ હે ને એ તો મને ખબર કે દુકાન ખોલી એમ નહીં બેઠા અમે પણ તમારે રૂપિયાની વસ્તુ આ છૂટા તો લાવવાના 499 રૂપિયા 10 રૂપિયા છૂટા આલો 500 નોટ રાખો. મને ખબર હતી કે તમે એમને 500 નોટ આલે તો છૂટા નહીં આલે એમ પણ મારે 500 ના છૂટા જોઈએ અને જવું તો હગાન તો ગંઠા લેવા એટલે ચોકન છોકરો બુકરો હોય તો હાથમાં મારે હાલવા જોઈએ છૂટા એટલે તમે છૂટા હાલો મારે પર રૂપિયો છૂટો નહીં રૂપિયો છૂટો તો હાલ્યો જ ના હોય. એ વાત બધી તમારી સાચી બરાબર 500 ના છૂટા જોતા એને ખો બહાની વસ્તુ કઈ લેવી પડે ત્યાં છૂટા મળે એમને એમ ના મળે. જો મારે બીજું કશું હો બહાનું લેવાનું નહીં ચાર જો છૂટા પૈસા ના હોય તો મને 500 નોટ પાછી હાલ અને 1 રૂપિયો કાલી લેજે લા હેર માથું ના જૂજ કરે ચાર નોટ રાખતો નહીં 2 રૂપિયા કાલી લેજે ઉધારો બુધારો રાખતો નહીં એ રૂપિયા આલો પછી 500 નોટ લીધા. અરે હેડ એવું કશું વાંધો નહીં તું કહું તા મારે ઘેર તો છે ને બધી વસ્તુ પડી તેલ ચા મોરસ મરચું મેઠું બધું પણ એક કામ કર મારે છે ને પાડો વયો ને હવે એને પડ્યા છે ચરમ્યા તે તું એ ચરમ્યા ગોળીઓનું એક પત્તું આલ દે ને બીજા પૈસા કાપી લે ફટાફટ માથું ના ચડવે. હે પાડો ગયો એટલે આવો હરગીલા હોપારા જેવા પાડો નહીં હોય ભેંસ હોય હ અને ભેંસનો બચ્ચું આવ્યું ને એ પાડો આવ્યો ને એને જ ચરમ્યા પડે એમ કહું. એ કરિયાના દુકાનમાં ના હોય સારું હેરતા એ ના હોય તો પડી મેલ. હવે તું એક કામ કર એ મારા ભેંસ ભાઈ હે ને એ પાડા ચરમ્યા પડ્યા ને એટલે હે ને એ ભેંસ પાહો નહીં મેલતી થવાની દેતી ને એટલે તો એ પાહો મેળવાનું એક ગોળીઓનું પત્તું હાલ દે. એટલે શું મળી તમે આયા તાનું માથું ચડી ગયું મને એક ગોળીઓ અહીં મળે એક ગોળીઓ તો સ્ટોરમાં જઈને મળે કરો મોના હું તો હા તો તું રાખો હું શું તું એક કામ કર એ બેમાં ગમે તે કઈ ના હોય ને તો તારા હો તાર પોઈન્ટ હા હા એમ કોણ તારો તો હા મસ્ત બધા ઉભો રહો. એક જ જોઈએ બે ત્રણ બે જોશે ચમ બે બે હારામાં ના થાય ને બસ તાવા કશું ના રાખતો ને તો બે તારો બાંધ રાખ અને બે આ શટલ પાડી અને બે લગાવી દે અને પછી મારા રંગાતા સાયકલ પર બેસી જા આપણે બે ગંઠા ખોટી આવીએ હો હેડ હવે જતા હોય તો જાવ તારો મારા વાળા આ તા કશું ના રાખતો લાઈન 500 રૂપિયા લાઈન રૂપિયો કાલ આલ દે ચમ નાઈ જવાનો રૂપિયા આલી દેજે બરોબર. હા તા એ તો 500 લાઈ હેડ તાનું માથું ચડીનું શું આ સાયકલ મારી તપીજી તપીજી આ મને શું દુકાન માથું ચડીનું છું ચારનું કે પેન મિલ લેવા નહીં મિલ લેવા આટલા છૂટો લઈને આવે ના હોય ચોઈ લાવવાનો તો આ શું રાખવાનો તાર દુકાન લઈને બેઠો છૂટા રાખવા પડે તાર વાત કઈ ગ્રાહક તો ગમે તેવું માગે છે 90 રૂપિયા છૂટા જોઈ લાવવાના બધા હાલવા પડે 499 નહીં 499 50 પૈસા હોય તો હાલવા પડે છૂટા લેવાથી માથું જુનિયર છે ચાલ હા એ તો નેકરે તો થઈને હાલ દે હા આ જો ના સાયકલ હોત તો પીજી મારી ખબર નહીં પડતી હોય સાયકલ કેટલી મોંઘી સાયકલ આવી હતા લેવા જાય મળતી નહીં હોવ પંચો ખબર હતું આ સાયકલ પર કેટલું કામકાજ કરાવું એ લે ભૂપત ઓ ભૂપત લે અત્યારે બપોર અત્યારે ઊંઘી જા કેમ આવ્યો લે તો બધા ઘરનો કોઈ દેખાતો નહીં બહાર ગયો
એવું એમ બીડી બીડી પડ્યો એટલે લાઈને મને કોઈ પૈસા જ નહીં આવતું કેમ હું રોજ બીડીઓ પીવો ને એટલે પૈસા જ નહીં આવે હા અત્યારે લાઈને પણ પૈસા લાવી હું લઈ આવું એટલે મારા કાન પૈસા નહીં બધા નાખ્યા. તો હું શું કહું ડોગેર બોગેર લીધી સ્વાગત તો લીધી ને તો લાઈને થોડીક ડોગેર લાવી 2 કિલો જે યાર હું લઈ આવું પછી બીજો લાવ્યો છે? હું લઈ આવું ને બીડીઓ એવું? હો હા તો હું જોઉં લેતો આવું. એટલે ને આવજે અને વધારે લાવજો 2-3 કિલો જી હા પેટી બેટી વધારે આવી જાય ને ઓલે આ ડોગર લે બહુ એને થશે લે ઉપર થી જોઈ લેવું હાજી વિડીયો લાવજે સારું અંકોટ કહેતો નહીં હો મેં ડોગર આલી એમ એટલે સારું કોઈ નહીં કહું હું આવી જાઉં 5 મિનિટ પાછું હા પછી ને તાર પાછો આવતા કેટલો ટાઈમ લાગશે મારે તો દુકાને જાવ 10-15 મિનિટ જેવું લાગશે એવું માર ઘેર આવજે ને ચમ માર ઘેર આવડી આવડી બે નાની પાડીઓ હ તે બે પાડ્યો હશે આવજે ને તું એ તો પછી કઈ વાત છો અરે મૂડવાની વાત તો લે ઉભા રહે એથી મસ્કરીઓ કરો હું હેરતી નેહાર બેહાર જવાનું હુતું નહીં લોકોને હેરાન કરવાની વાતો કરે શેઠ હા આ જો ડોગેર કેવી ડોગ લઈને આવ્યો મક્કદોડા જેવી કરોડા જેવી લઈને આવ્યો હોવા તા કેટલી છે ડોગેર જેવી ખબર નહીં પડતી નરો હવા વાળું લઈને આવ્યો સોય લઈને અરે આવ્યો ચો હવા એકદમ આ કોરી કરતો હ ના ના હવા વાળી નરી કો કમ્પ્લીટ જ છે વાહ પીછે દેખો પીછે પીછે તો દેખો જો આ નહીં નરો હવા તું સોય તું લઈને આવ્યો એટલે ચો હું લેના તો કોરી કટ હતી આ અરે નરો હવા હા જો તો અરે પણ હું લેના હતા તો એકદમ કોરી કટ ના રાખી ના આવી નરી હવા વાળી ના લેવાય લે આ તમે બોલ શું કહું 20 રૂપિયા થશે સારું ના થાય તો આપી દો ને 20 રૂપિયા તો 20 રૂપિયા લો હા હવ 20 રૂપિયા થશે શું લેવાનું 20 રૂપિયા આપી દો મન શું રોકડા તો નહીં હાલતા અમે કોઈ એટલું દુકાન ગમે તે વસ્તુ લઈ લે એટલે મારે કશું લેવાનું નહીં પેલો પણ પડીકો લઈ લે ચડતા હે ના પડે કોઈ નહીં લેવાનો પણ તો એમ કરી સિંગ ચણા લઈ લે ભીના ઉપર આપતો. એમાં સિંગ ચણા નહીં જોતા તમે 20 રૂપિયા આપો ને ના ના તો કોઈ પાલેજી બાલેજી લે 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 બિસ્કુટ લે ઉપર એટલે મારે કશું નહીં જોતું મને એક ઘડી વિડીયો આપી દો લો મુકાય હા વિડીયો આપી દો 20 રૂપિયાની બીજો કોણ પીવો એટલે એ બધું તમારે પંચાયત કરવાની શું જરૂર તમે વિડીયો આપો ને અરે આટલી નાની ઉંમરે બીડીઓ પીવાય જતા રહેશો તોય બી બીડો પી પી એટલે અમે જોવા જઈએ તો તમે વિડીયો આપો ને એક વાર મને તમે મારશું લે આટલી નાની ઉંમરે બીડો ના પીવે લે એવી રીતે તમારે કોમ હાથે મતલબ રાખતા નહીં બીડો ને 20 રૂપિયાનો કરો શેઠ બોલો કિલો મોરેશ આપો 500 ચા આપો પેલા તો તું એમ કે ઉધારે લેવાનું પૈસા પડતા બાકી મોરના 1300 રૂપિયા તારા બાકી હજુ તે આપ્યા નહીં તને ખબર હે ને આયરા બતાવજો એ તો હાલ દઈશું કોના ગાલન તમારા રહ્યા 1300 રૂપિયા તે હજુ આપ્યા નહીં એ પેલા પૈસા જમા કરાય પછી બીજી બધી વસ્તુ લે બરાબર તે વગર તને કોઈ વસ્તુ મળશે નહીં એ 1300 ને બીજા 200 નું હાલ દે એટલે 1500 પૂરા હાલ દે હા હા 200 નું હાલ દે બીજો શું બસવાનું ના ના તું પેલા આગળના પૈસા આલે પછી બીજી વસ્તુ લે પૈસા તો આલવા નહીં તારા મને સામાન આલો કણ પૈસા નહીં મળો ચમ પૈસા નહીં મળે એટલે તાર સામાન આલો ને ચમ આગળ આલ્યું નહીં તમને તે પણ બીજા 200 નું હાલે એટલે 1500 પૂરા થાય ને તો 1500 આલ દઉં તું તાર એ તો હું હાલ દે તમે 200 નું કરવાનો બીજું હું વસ્તુ કહું એ લખો ને ના ના પેલા આગળના 1300 રૂપિયા તમે જમા કરાવો એટલે તમને વસ્તુ આલું બરોબર તો પૈસા નહીં મળો પૈસા તમને નહીં મળે એટલે આલવા પડશે પૈસા તો પેલા મને વસ્તુ આપો શું લેવાનું છે એટલું તારે 200 નું જ લેવાનું 200 નું જ લેવાનું હાવ, હાવ. ને એનાથી 1 રૂપિયાનું ઉપર નહીં આલું બરોબર તને કશો વાંધો નહીં હાલો હેડો કિલો મોરેશ 1 મિનિટ ઉભો રે કિલો મોરસ 500 ચા 500 તા બે જ વસ્તુ ને કીધું હું કહું બીજું તમે તમારા હાલત ખરા મનસો ચા મોરસ મોરસ અને તું એટલે હે ઓ
આપી દેજો ને 500. એટલે મગદાળ હતું બધું. હા એ 500 કર. પછી બીજું બીજું લસણ એ કરજો 250. મેં તને કહ્યું ને કે 12 રૂપિયાનો વાળે એનાથી ઉપર વધારે નહીં હા આવે. એ તો હિસાબ કરીએ ને પછી. પેલા તું બોલ ને હું લખી નાખું પછી હિસાબ કરી દઈએ. બોલે પહેલા હિસાબ કરીને આલશો. પેલા તારે લેવાની કેટલી વસ્તુ એમ કે પેલા કિલો મોરસ 500 ચા, કિલો મોરસ 500 મગદાળ 500, મગદાળ 500 તુવેર દાળ, 500 તુવેર દાળ ગોળ 500. શું માર મોઢા હમ જો લખો હેડો. નહીં બોલો. આ તો 2000 રૂપિયા થાય બધી વસ્તુ થઈ જાય. આલે 2000 ની થોડી થવાની, તમે બધી હિસાબ તો કરીએ ને. ના ના એ બધું નહીં મળે. પૈસા નહીં મળે સબ નહીં મળે. તો પછી વસ્તુ આપો. હા બોલે પછી આગળ બોલે કહો. કેટલા આયા? મગદાળ તુવેર તુવેર દાળ દાળ, મોરસ ચા ગોળ ગોળ લસણ અને પેલું આપી દો. આ શું વાત રહેવા ને? શ્રીફળ, અગરબત્તી, રૂ, હમ ઘી. રવિવાર છે માતાજી જતા હું ને હવે એ બધું થઈને બધી હિસાબ કરો. 1300 પેલા બરાબર બાકીના અને આવું તારે થાય 700 રૂપિયા દાવા થાય. હા એ તો હાલ દઈશું 2200 રૂપિયા થાય. હાલ દઈશું. હવે જાણે હેડે ભાઈ અરે હાલો ને. પેલા 1300 રૂપિયા પછી તે વાળા તો કશું નહીં મળે થાય નહીં. હું એક રૂપિયો નહીં હાલવાનો થાય. એક જ લેજો જાઓ. પછી તમને આપું એટલે ના અમે બીજે રોકડે નહીં લાવે પણ તમને નહીં હાલું. ના ના રોકડે શું લેવાનું પેલા મારે ઉધારો પેલા જમા કરાવી દે ના તું. હવે હું બીજે રોકડે નહીં લઈને આવું અને અહીં રહીને જ ન્યા કરું. ના ને નહીં કરે તું નહીં બોલા અને 1300 રૂપિયા મને આપી દે જમા કરાવી દેજે તે વાળા કશું વસ્તુ તને ઉધારે મળશે આ બીજી દુકાને જઈશું પછી અમે. ના કહ્યું ને તો 1300 રૂપિયા આપી દેજે. ના હવે હું બીજી દુકાને લઈને આવું. જો રોકડે લઈને આવો તમારો ઉધારો રહેશે એમને એમ. મારા બેટા મારા ઉધારે લેવું હોય તને તો હોય અને રોકડે લેવું હોય તો બીજે ઈમાનદારીનો જમાનો જ નહીં રહ્યો. એટલે ચમ બગાવા ખા હા ચા પીએ ને પણ મંગાઈ દે ફોન બોન કરીને આવી જશે. હા તો હેડ હું શું કહું ગંઠા તો આખું મલક રખડ્યો પણ ગયે ગંઠો જ કોરો નહીં. બધા હવારા વરસાદ નતો પડ્યો એવું એમ સાચી ગયો ના પણ પછી ગંઠાત મેં ના અનુકૂળ આવે ને તે કેન્સલ કર્યા. એક જગ્યાએ પૂરા મળ્યા ને ઝાડના બંધારણ થોડુંક માપનું હા પણ ચાલશે મેં કે ઢોરો ખાઈ સારું હાર હેર બધું ચાલ મેલતું મને પેટી આલ હેર રૂપિયાની ઘેર જઈને ચા મેળીને પીવો પડશે એકવાર. પેટી એકલી લેવાની તો પેટી એકલી પેટીની જરૂરત પેટી એકલી ને ના નહીં મળે એટલે હા રૂપિયો છૂટો આ નહીં કકરતા જ રાખી તમે નહીં કકરતા તો હમણાંનો હોય રૂપિયો કાપી લે ને નહીં મળવારી પણ તમે ચેલી માથાકૂટ કરી તમને ખબર છે ને તો ના હોય તો શું કરવાનું લે તો પછી ગૌરમ કકડ ચેલો કરી ગયા તમે તારના ઘર આગળ એવા માથાના કરેલા મળે. ભરેલું હોય ને કકડથી હા તો એમ પાછું જૂનું વાળું શું કરવાનું એટલે તો ચાવ્યો ને એકલી ઘરની જો એક ખાવ્યું હતું ને તમને તો ચાવ્યો તો ઘર માન 2 રૂપિયા 3 રૂપિયા પડ્યા કુરા તો ચાવ્યો ને એકલી લાવ પૈસા પડા પડેડા હાર એક કામ કરી લે હમણાંનો હોત રૂપિયો કાપી લેજે ભેરો લે હમણાંનો રૂપિયો નતો આમ થતો તો આ તો એવો એના રૂપિયો પેટીનો કાપી લે ને હું શું દોરા ફાડી રહ્યો મેં તમને કહ્યું હતું છૂટા નહીં આ 498 રૂપિયા ચોઈ લાવવાના મારા હવે એટલે આ પણ કાપી ના તને શું ચૂકાવે એમ કહું એવું પડી ગઈ મતલબ છું તમને હાલ લે કાલ લઈ લેજે 2 રૂપિયા ભેરા અરે પણ કાલ લઈ લેજે નવ તો અહીંથી રોજ નીકળો છું ને કાલ પૂરા ભરવા દેવાનો હું કાકા કાલ આવું કર્યું તો એ તો કાલની વાત કાલ આજની વાત કરીને કાલની વાત કાલ હવું થશે કાલ પૂરા ભરવાની થઈને નીકળવાનું ટ્રેક્ટર લઈને હાલ દે છે 2 રૂપિયા થયા 2 રૂપિયા નહીં યાદ રહ્યા તને મને રહે છે ને આ હવાર હવારમાં કોનું મળતું એ જ ખબર પડતી નહીં આખા દરને ધંધાની પથારી ફરી ગઈ